જય માતાજી દોસ્તો, અત્યારે હું બનાવી રહી છું શક્કરિયાનો શીરો. મારો ક્રિશ આવે છે આજે હોસ્ટેલથી, મકર સંક્રાંતિની 2-3 રજા છે તો એને ભાવે છે અને મને પણ ખાવાની ઈચ્છા થઈ છે. શક્કરિયાની અંદર ફૂલ નેચરલ સુગર બહુ જ હોય છે અને એનાથી વજન પણ ઝડપથી વધતું હોય છે, કારણ કે શીરાની અંદર આપણે દૂધ ઘી બધું આવતું હોય એટલે. પણ મને થયું કે ચાલો વજન વધ્યા ભેગું ભલે વધ્યું પણ મન થયું છે એટલે બનાવી જ લઉં, કારણ કે આજે ભાઈ આવતા હતા અને એને ભાવે છે. તો સાંજે ઊંધિયું બનાવવાનું છે તો હું શક્કરિયા પણ લાવી છું, વધારે જ લાવી છું. ઊંધિયામાં તો એક જ નંગ નાખવાનું છે, પણ બીજા 2-3 વધ્યા ને એને સરસ મજાના ધોઈ અને ઢોકળિયું નીચે જ હતું. મોમોઝ રાતે બનાવ્યા હતા તો વિચાર્યું ચાલો ઢોકળિયું નીચે છે એટલે આળસ કર્યા વગર મેં બનાવી જ નાખ્યા. તો પાણી ગરમ મૂકી અને છાણીની અંદર મેં 3 શક્કરિયા ધોઈને બાફા મૂકી દીધા. 15-20 મિનિટમાં સરસ મજાના વરાળે બફાઈ ગયા. અને બફાઈ ગયા પછી શક્કરિયાને મેં થોડીક વાર વરાળ જવા દીધી. પછી હું જ્યારે ફોલવા બેઠી ને તો મારો સન કરે છે શૂટ પૂર્વ. મને કે મમ્મી તમને ગરમ નથી લાગતું? મેં કીધું નહીં, મને માથે રામાપીરનો હાથ છે, મને ગરમ નથી લાગતું. તે હું હોશિયારી મારતી હતી ને કે સાચું ગરમ લાગ્યું. તો મા દીકરો હસીને ઊંધા પડી ગયા. પછી શક્કરિયા બધા ફોલી નાખ્યા, પણ શક્કરિયાના જે 2 છેડા હોય ને એમાં રેસાની ગાંઠો હોય, એ તમારે કાઢી જ લેવાની જ્યારે બનાવો ને ત્યારે. ઘણા લોકો તો રેસા કાઢવા માટે એને છાળી લેતા હોય છે, પણ મેં આ વખતે એવી કે માથાકૂટ કરી નથી. થોડા રેસા રહેવા દીધા છે, જે અંદર હોય. બાકી ગાંઠો હોતી છેલ્લે છેડા ઉપર એ બધી ખેંચીને કાઢી લીધા છે. તો બધા શક્કરિયાની સાલ મેં આવી રીતે ઉતારી લીધી છે અને એલ્યુમિનિયમના તવલામાં બધા શક્કરિયા મેં ફોલીને નાખી દીધા છે. હવે મેં કીધું ચાલો હવે બનાવું છું શીરો. તો સરસ મજાના ફોલી લીધા છે, જરા પણ છાલ નથી રહેવા દીધી, કારણ કે મારો ક્રિશ છે ને એને જરાક કાળું દેખાય ને તો એ ખાય નહીં, એવો ચૂજીલો છે. તો આવી રીતે છાલ ઉતારી અને પછી મેં ગેસની ફ્લેમ ઓન કરી અને હવે આપણે બનાવવાનું છે શીરો. તમે શક્કરિયાનો શીરો બનાવો ત્યારે અંદર ઘી નાખો છો કે નહીં એ લખજો કમેન્ટમાં. અમે તો ઘી નાખીને જ બનાવીએ છીએ. ઘણા લોકો ઓનલી ખાંડ અને દૂધ નાખતા હોય છે. જો ખીર જેવો બનાવવો હોય તો વધારે દૂધ નાખવાનું છે, ને જાડો થોડોક બનાવવાનો હોય તો ઓછું દૂધ નાખવાનું છે, ને વધારે ઘી નાખવાનું છે. મસ્ત મજાનું ગાયનું ઘી છે, શિયાળું છે તો થીણું થઈ ગયું છે, તમે જોઈ શકો છો. તો મોટી ચમચી 2 ભરીને મેં નાખી દીધું છે ઘી, કારણ કે મારા 2 છોકરાઓ છે ને આમ તો ઘી ખાતા નથી, પણ કોઈ રેસીપીમાં પરાણે ખવડાવું તો ખાઈ લે. તો આવી રીતે મેં 1.5-2 ચમચી ઘી નાખી અને અંદર મેં નાખી છે થોડીક ખાંડ. ખાંડ નાખતી હતી કે મને પૂર્વે લાંબુ ભાષણ આપી દીધું, મમ્મી તમે ખાંડ નાખો માં, સેહત માટે ખાંડ સારી નહીં, બોડીને ખાંડ નુકસાન કરે ને એને આપણી યાદશક્તિ ધીમી પડે ને કેટલાય મને લાંબા લેક્ચર આપી દીધા. અને 2 છોકરા મારા ફિટનેસને લઈને બહુ સિરિયસ છે. હું જ પરાણે એને 2 ચમચી ખવડાવીશ. છોકરાઓનું તો બાનું છે, મને જ મન થયું છે. તો આવી રીતે મસ્ત મજાનું મેં મેશરથી સાવ વ્યવસ્થિત રીતે ક્રોશ કરી લીધા મસ્ત મજાના. અને તમે જોઈ શકો છો તો ઘી અને ખાંડ બંને પીગળે ને ત્યાં સુધી મેં એવી રીતે અંદર હલાવી લીધા છે. છેલ્લે મેં એક મોટો વાટકો ભરીને દૂધ નાખ્યું છે. તમારે પતલો કરવો હોય ને તો વધારે દૂધ નાખી શકાય. શક્કરિયાના શીરામાં કંઈ લાખા લૂંટવાનું નથી, એ તો બધાને આવડતો જ હોય ને બનતો જ હોય. પણ હું શક્કરિયાનો શીરો બનાવતા વિચાર્યું કે ચલો 2 દિવસ હું જાઉં છું મહારાષ્ટ્રની જ્યોતિર્લિંગના દર્શન કરવા. 2 દિવસ કોઈ રેસીપીના વિડીયો પોસ્ટ નહીં કરી શકું, તો આજે તો મેં આખા દિવસમાં 3-4 રેસીપી બનાવીને 3-4 રેસીપીના વિડીયો શૂટ કરીને પોસ્ટ કરી દીધા છે. તો આ બધા જોજો, કમેન્ટ કરજો, ઘરે બનાવજો અને 2 દિવસનો ફેસ્ટિવલ છે તો સેલિબ્રેટ કરજો અને મને યાદ કરજો. ઊંધિયાની પણ રેસીપી મેં વિડીયો પોસ્ટ કર્યો છે, શક્કરિયાનો શીરો, બન ગાર્લિક સૂપ, ફ્રાઈડ રાઈસ અને મોમોઝ. આ 4-5 રેસીપીના વિડીયો પોસ્ટ કરી દીધા છે. લાઇક કરજો, કમેન્ટ કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કરાવજો તમારા ભાઈબંધ દોસ્તોના ગ્રુપમાં. લિંક શેર કરજો પ્લીઝ, કારણ કે આજકાલ હું યુટ્યુબ પર જ મારું બધું ફોકસ લગાવી રહી છું અને રોજે બને ત્યાં સુધી લાઈવ આવવાની કોશિશ કરું છું. પણ ક્યારેક મહેમાન આવી ગયા હોય અથવા તો મારે કોઈ કામથી બહાર જવાનું થાય તો નથી થતું. બાકી જીવનના ઉતાર ચઢાવની, ઇતિહાસની અને બદલતા સમાજની ઘણી બધી સળગતા પ્રશ્નોની વાતો આપણે લાઈવમાં કરીએ છીએ. તો મોટિવેશન વિડીયો હમણાં કોઈ બનાવતી નથી. કોઈ એવો મુદ્દો મળે તો બનાવી નાખું, બાકી મોટાભાગે મારો કન્ટેન્ટ ચેન્જ કરીને અને મેં રસોઈ ઉપર જ વહી ગઈ છું, કારણ કે મને રસોઈ બનાવવાનો અને ખાવાનો દુનિયાનો શોખ છે. એટલે બનાવ્યા કરું અને આવી રીતે ધબધબાટી ખાધા કરું. ભલે ને શરીર 4 માણાને ઉપાડવું છે, મારે ક્યાં ઉપાડવું છે ને. ના હો, સિરિયસ છું, કારણ કે મને લાગે છે કે મારી સેવા તો કોઈ નહીં કરે. મેં એક હાથનો ઝીબડો ફેરવ્યો હશે, કોણ આપણી સેવા કરે ને આપણે કરાવી નથી. ખોડિયાર માતાજીને પ્રાર્થના કરશું. મારો પૂર્વ કહે છે મમ્મી તમે એકવાર હજી 1 ચમચી ભરીને ખાઓ ને. મેં તારી હગી એઠી છે, મને કહેવાય તમારે મારો જ ખાવો છે, લઈ લ્યો ને 1 ચમચી ભરીને. તો મેં પાછો 1 ચમચી ભરીને ખાઈ લીધો છે, કારણ કે ભોગ ધરવાનો નથી.
ભગવાનને. છોકરા છે એ જ મારા ભગવાન. તો મસ્ત મજાનો ટેસ્ટી શીરો બની ગયો છે, ઘીની સ્મેલ આવે છે. તમે પણ બનાવો.